આજે સંયુક્ત કિસાન મોરચાનું ભારત બંધનું એલાન, ટેકાના ભાવ પર કાયદો સહિતની માંગ પર બંધનું એલાન આપવામાં આવ્યું છે। ઉત્તર ભારતમાં આ બંધની અસર જોવા મળી શકે અને બંધના એલાનને પગલે દેશમાં કડક સુરક્ષા વ્યવસ્થા, શાંતિપૂર્વક બંધ પાળીશું તેવું સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે। ખેડૂતો અને સરકારની વચ્ચે વાતચીતમાં કોઈ નિર્ણય પણ આવતો નથી અને ખેડૂત અને સરકારની વચ્ચે 5 કલાક વાતચીત ચાલી। કેન્દ્ર સરકારે એમએસપી પર સમય માંગ્યો। એમએસપી પર કાયદો બનાવવા કમિટી બનાવવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો। તો સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। ખાસ તો ગ્રામીણ વિસ્તારમાં આ બંધનું એલાન આપવામાં આવ્યું છે, જ્યાં તેની અસર પણ થઈ શકે। ઉત્તર ભારતમાં તેની અસર થાય તેવી પણ શક્યતાઓ છે। મોટી સંખ્યામાં ખેડૂતો જ્યાં પ્રદર્શન કરી રહ્યા છે અને એમએસપીનો કાયદો લાવવામાં આવે તેવી તેમની માંગ, પણ જે પ્રકારે વાતચીત કરવામાં આવી હતી, સમાધાનકારી વલણ અખત્યાર કરીને વાતચીતને આગળ વધારવામાં આવી, પણ થયું કશું જ નહીં। ખેડૂતો અને સરકારની વચ્ચે 5 કલાક વાતચીત થઈ, પણ કેન્દ્ર સરકારે હવે એમએસપી પર સમય માંગ્યો છે। એમએસપી પર કાયદો બનાવવા કમિટી બનાવવાનો પ્રસ્તાવ, ખેડૂત અને સરકારની વચ્ચે વાતચીતમાં હાલ તો કોઈ નિર્ણય આવ્યો નથી, પણ એમએસપી પર સરકારે સમય માંગ્યો છે। 5 કલાકની વાતચીત થઈ હતી।